ચૌદમી કવિતા છે ડુગડુગિયાવાળી કવિતા. આનો કવિતા મેં સમજાવેલી છે પાર્ટ 1માં, અને હવે હું પાર્ટ 2માં તમને આના શબ્દાર્થ, સ્વાધ્યાયના સવાલ જવાબ બધું બતાવીશ. હવે પાર્ટ 2માં છે શબ્દાર્થ છે. પહેલું ડુગડુગિયાવાળી એટલે ટેમ્બોરની. ચાપે એટલે ફ્રેશ, ઉનાળો એટલે સમર, તાપ એટલે હીટ. ઓકે, આગળ મજાની એટલે એટ્રેક્ટિવ, રૂપાળી, બ્યુટીફુલ. તાળી ક્લેપિંગ એટલે તાળી પાડવી. ભાળું એટલે ટુ સી, જોવું, બરાબર, ભાળું એટલે જોવું. સાત તાળી એટલે અ નેમ ઓફ અ ગેમ. બોલાવે એટલે કોલ. કાયા બોડી, માયા લવ, અફેક્શન, અને જાયા એટલે સન એટલે પુત્ર, અને રોજ એટલે એવરીડે. બરાબર. હવે આગળ આપણે જોઈએ છે સવાલ જવાબ, એક વાક્યના સવાલ જવાબ. ડુગડુગિયાવાળી બાળકોને શું આપે છે? ડુગડુગિયાવાળી બાળકોને ડમરું આપે છે. ડમરુની કિંમત કેટલી છે? ડમરુની કિંમત 1 રૂપિયો છે. ડુગડુગિયાવાળી કઈ ઋતુમાં આવે છે? ડુગડુગિયાવાળી ઉનાળાની ઋતુમાં આવે છે. ડુગડુગિયાવાળી કોને બોલાવે છે? ડુગડુગિયાવાળી બા બેબીને બોલાવે છે. ડુગડુગિયાવાળીને કોના ઉપર બહુ માયા છે? ડુગડુગિયાવાળીને બાળક ઉપર બહુ માયા છે. એને શું હતું? બાળકો ખૂબ ગમતા હતા. હવે આગળ આપણે જોઈએ સવિસ્તાર ઉત્તર આપો. ડુગડુગિયાવાળીનું વર્ણન કરો. તો આપણે એનું વર્ણન કરીને સમજાવીશું. ડુગડુગિયાવાળી ઉનાળાના તાપમાં આવે છે. તેની 5 હાથની કાયા છે. તે બહુ રૂપાળી છે. તે ડમરું ગાલે રાખીને ઠુમક ચાલે છે. તે બાબા બેબીને બોલાવે છે. તે 1 રૂપિયામાં આગળ આપણે જોઈએ છે, પાછળ લખેલું છે, તે 1 રૂપિયામાં ડમરું આપે છે. તે મધુર ગીત ગાય છે. તેને બાળક ઉપર બહુ માયા છે. હું આ વર્ણનનું પાછું બીજી વાર કરું છું, બરાબર સાંભળજો. ડુગડુગિયાવાળી ઉનાળાના તાપમાં આવે છે અને તેના 5 હાથની કાયા છે. તે બહુ રૂપાળી છે. તે ડમરું ગાલે રાખીને ઠુમક ચાલે છે. તે બાબા બેબીને બોલાવે છે.